થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. શ્વેતા, આજકાલ દરેક ઘરમાં દેવું થઈ ગયું હોય તેના કારણે આર્થિક તણાવ લોકો અનુભવતા હોય છે, આર્થિક મુશ્કેલી અને મૂંઝવણોનો સામનો કરતા હોય છે. આર્થિક સમસ્યાઓ ન ઊભી થાય તે પહેલા કયા પગલાઓ લેવા જોઈએ? સૌથી પહેલાં તો આપણે વાત કરીએ, આ જે વિષય છે એ બહુ મોટો છે અને આના ઘણા બધા કારણ હોય છે. હવે દેવું થવું એટલે કે આપણે અત્યારની જે લાઈફસ્ટાઈલ છે, જે જીવન આપણે જીવી રહ્યા છે એ બહુ જ કમ્પેરિઝનમાં જીવીએ છીએ કે આની પાસે આ છે તો મારે પણ આ જોઈએ છે, અને આપણે એના માટે જે આપણી ઇન્કમ હોય એનાથી વધારે કંઈક મેળવવા જઈએ છે અને એના કારણે દેવું થાય છે કે આપણે ક્યાંકથી ઉછીના લીધા, લોન લીધી અને પછી એ પ્રમાણેનું પ્લાનિંગ અને માઇન્ડસેટ ના હોવું એનું પૂરું કરવાનું, તો એના કારણે પછી આપણે ગોળ એક ચક્રમાં ફરી જઈએ છીએ અને ફસાઈ જઈએ છીએ. કારણ કે આ દેવું છે કે લોન લેવાઈ, આ બધું એક એવું ચક્ર છે કે જે કન્ટિન્યુ ચાલતું જ રહે છે. એમાંથી બહાર નીકળવું અઘરું થઈ જતું હોય છે અને ઘણા બધા લોકો આના કારણે જે સ્ટ્રેસ, એન્ઝાયટી કે જેટલી પણ માનસિક તકલીફો છે એથી લઈને શારીરિક તકલીફો સુધી પહોંચે છે. અને આપણે અત્યારે જોયું છે કે અત્યારે જે બધા આત્મહત્યા કરે છે એનું પણ એક કારણ દેવું છે. તો એક બહુ જ નેગેટિવિટી ક્રિએટ કરતું એક વિષય છે અને આનામાંથી બહાર નીકળવું બહુ જરૂરી છે. કારણ કે આ એક વખત તમે આમાં જાઓ છો પછી આપણી માનસિક પેટર્ન પણ એવી બનતી જાય છે કે આપણે એમાં ને એમાં જ આપણે વધારે ફસાતા જઈએ. તો આજના આ વિષયમાં ઘણી બધી આધ્યાત્મિક ઉપાયો અને ટિપ્સ, રેમેડીઝ એવી છે કે જેના કારણે તમે આમાંથી બહુ જ સારી રીતે બહાર આવી શકો છો. અને ટેરો આ સમય બહુ જ સારી રીતે આપણને ગાઈડ કરતું હોય છે કે બહાર આવવા માટે શું કરવું જોઈએ. બિલકુલ. અચ્છા શ્વેતા, દેવું એક માણસની શાંતિ પણ છીનવી લે છે. એક ભયાનક વાસ્તવિકતા કહી શકાય. આજના સમયમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ તેમજ ફોકસ કેટલું જરૂરી છે? આજનો જે સમય છે આપણે ભાગા દોડીનો છે, કમ્પેરિઝનનો છે કે આની પાસે આ છે, મારી પાસે આ છે, અને એના કારણે આપણે પાસે જે હોવું જોઈએ એના કરતાં વધારે લેવું, આ એક માનસિકતા બધામાં થઈ ગઈ છે. ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, ફટાફટ બધાને જોઈએ છે, કોઈનામાં ધીરજ રહી નથી, જલ્દી રૂપિયા કમાવા છે, બધું જલ્દી કરવું છે. તો આ એક બહુ મોટું કારણ છે. બીજી વાત કે જ્યારે આપણે વાત કરીએ કે અત્યારે જે આ નેગેટિવિટી અફેક્ટ થઈ રહી છે એ આ રૂપિયાથી લઈને જે બધી નેગેટિવિટી આપણે જાતે ક્રિએટ કરતા હોઈએ છીએ એના કારણે છે. હવે કઈ રીતે આપણે જાતે ક્રિએટ કરીએ છીએ? એક કે જે કમ્પેરિઝન છે. બીજી વાત એ છે કે આપણી જે કેપેસિટી છે એ પ્રમાણે એક તો આપણે મહેનત પણ નથી કરવા માંગતા કે આપણે શોર્ટકટમાં જઈએ છીએ. અને તમે અત્યારે એ જોયું હશે કે જેટલું પણ ન્યૂઝમાં કે પેપરમાં આવે છે એ નેગેટિવ કેમ છે, કેમ આટલું બધું વધી રહ્યું છે? કારણ કે બધાને કંઈક જોઈએ છે અને તમે એ પ્રમાણે અપગ્રેડ પણ થતા નથી. આપણું નોલેજ હોય, આપણી કેપેસિટી હોય, એ મહેનત કરવાની કે કર્મ કરવાની વાત છે. આ બધું જ આપણે જોઈએ તો આ બધું જ કામ કરતું હોય છે આ બધા વિષયમાં. જી. ઘણા લોકો ઋણમાંથી એટલે કે દેવામાંથી બહાર જ નથી આવી શકતા. આવા લોકોને તમે કયા ઉપાયો સજેસ્ટ કરશો જેથી તેઓ દેવામાંથી મુક્ત થઈ શકે? સૌથી પહેલાં તો તમારે એ જાણવું જરૂરી છે કે જો તમે દેવામાં છો તો આ કદાચ જો પાસ્ટ લાઈફ એટલે કે પૂર્વજન્મના કારણે છે. કારણ કે પૂર્વજન્મની પણ બહુ અસર થતી હોય છે કે જેના કારણે તમે આ જીવન તો બહુ જ સારી રીતે જીવ્યા છો, બહુ જ પોઝિટિવિટી સાથે પણ જીવ્યા છો, છતાં પણ તમે દેવામાં આવી ગયા છો. આવું ઘણા બધાને થતું હોય છે અને કમ્પ્લેન પણ કરતા હોય છે કે હું તો આટલું સારું સાત્વિકતાથી કે ઓનેસ્ટી સાથે જીવું છું તો મારી સાથે કેમ આવું? કારણ કે પૂર્વજન્મની અસર હજી છે, અથવા તો ક્યાંક તમારે પિતૃદોષ પણ નડતો હોય તો પણ આ કારણ હોઈ શકે છે. અને એના માટેનો મંત્ર છે ઓમ ઋણ મુક્તેશ્વરાય નમઃ. આ તમારે મંત્ર 108 વખત દર શનિવાર અને મંગળવારે જરૂર કરવો જોઈએ, જેનાથી તમારું જે પણ લોન છે કે દેવું છે કે જે તકલીફો આવી રહી છે, ચૂકવવાના છે, એમાંથી તમે બહાર આવવા લાગશો. સાથે સાથે તમારી લોનની ફાઇલ છે કે જે પણ કાગળિયા છે એને તમારી તિજોરીમાં ના રાખો, કારણ કે એ તમારા ઋણને વધારે છે અને એ કાર્મિક સાયકલ પૂરી નહીં થવા દે. એટલે એના માટે તમારા જે પણ કાગળિયા ફાઇલ્સ છે એને પ્લાસ્ટિકના બોક્સમાં દક્ષિણ દિશામાં એક સ્વસ્તિક કરીને રાખી દો. આનાથી તમે ધીરે ધીરે આમાંથી બહાર આવવા લાગશો. સાથે આપણી માનસિકતા પર કામ કરવું જરૂરી છે કે નેગેટિવ તમારી માનસિકતા છે હજી પણ કે હું દેવામાં છું, તો તમે આને જ અટ્રેક્ટ કરી રહ્યા છો. તમારે શું કરવું છે, શું જોઈએ છે એના પર એનર્જી આપો, એના માટે વિચારવાનું શરૂ કરી દો. તો એ પ્રમાણે તમારી ઓરા ક્રિએટ થશે, એ પ્રમાણે તમારી આસપાસની એનર્જી ક્રિએટ થશે અને બધા જ સારા રસ્તા ખુલવા લાગશે.
શ્વેતા, હજુ એક વાત આપની પાસેથી જાણવી છે કે લોકો એક વખત દેવામાંથી બહાર આવી જાય અને પછી ફરીને એક જ ભૂલ કરે છે અને ફરી મોટું દેવું કરીને બેસી જાય છે, જેની પાછળ પરિવારની શાંતિ પણ રહેતી નથી. આવા લોકોને આપ શું સલાહ આપશો? આ બહુ જ સરસ પ્રશ્ન છે. આના પરથી મને પેલું ઇમરાન હાશમીનું જન્નત મૂવી યાદ આવે છે કે એક કાર્ડ, બીજું કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કે થઈ જશે, કરી દઈશું, પણ એમાં પ્લાનિંગ નથી અને એના જ કારણે પછી એટલા મોટા આપણે ખાડામાં આવી જઈએ છીએ કે જેમાંથી નીકળી નથી શકાતું. તો જ્યારે તમે કોઈ પણ એક વખત દેવું કરો છો કે ઋણ લો છો, લોન લો છો, તો તમારા પ્લાનિંગ હોવા જરૂરી છે. કારણ કે ઉપાયો તો કામ કરે છે, પણ જો તમારા સાથે પ્લાનિંગ નથી તો પછી ઉપાયો પણ ક્યારેક કામ નહીં કરે. એટલે આપણે આજે ગોળ ગોળ ફરવાની વાત છે, એમાં ક્યારે અટકવું, એમાં આપણી પોતાનું વિચારો, પોતાની એક કેલ્ક્યુલેશન હોવી જરૂરી છે. કારણ કે આપણે એવું વિચારીએ છીએ કે થઈ જશે, પણ એવું દરેક વખતે નથી હોતું. આપણને યુનિવર્સ સાઇન આપે છે કે રોકાઈ જાઓ, આમાંથી બહાર આવી જાઓ, અને ફેમિલી પણ આપણને કહેતા હોય છે. કારણ કે ફેમિલીમાં આપણી એક કેપેસિટી ખબર છે કે આપણે ક્યાં સુધી શું કરી શકીએ છીએ. તો ક્યારેક આપણા પરિવારની વાત પણ માનવી જરૂરી છે અને પરિવારને સાથે રાખીને આગળ ચાલવું જરૂરી છે. કારણ કે એક વ્યક્તિના ઘરના ડિસિઝનના કારણે આખા ઘરને આનું મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો તમે એ સમયે ખાલી પોતાનું ના વિચારો, ફેમિલીનું પણ વિચારો કે ફ્યુચર શું આનું થઈ શકે છે, અને સાથે ઉપાયો કરો, અને જેટલા પણ સોર્સિસ પોઝિટિવ હોય છે એ પ્રમાણે તમે કામ કરો. અને ટેરોનું ગાઈડન્સ તો છે જ કે જે આપણને ગાઈડ કરતું હોય છે કે શું કરવું જોઈએ ને ક્યારે અટકવું જોઈએ. તો આ બધું જ આપણે ધ્યાન રાખીને કામ કરવું જોઈએ. અચ્છા શ્વેતા, ક્યારેક તો એવું પણ લાગે છે કે ઘણા લોકોને રૂપિયા હાથમાં આવે એ પહેલા જ ખતમ થઈ જતા હોય છે. કઈ દિશામાં ધંધો કે નોકરી બદલવી જોઈએ જેથી આવક વધે અને દેવું ઘટે? ટેરો કાર્ડ્સ શું કહે છે? ટેરો આપણને બહુ જ સારી રીતે સમજાવતું હોય છે કે તમારી સ્કિલ શું છે, તમારું નોલેજ શું છે, તમારામાં શું ટેલેન્ટ છે, એ પ્રમાણે તમે આગળ વધો. હવે અત્યારનું આપણે જોઈએ ને તો બધાને બધું જ કરી લેવું છે કે મને ટેરો આવડે છે, ચલો મને એન્કર પણ બનવું છે, આ પણ બનવું છે. પણ એવું ના હોય. દરેકની એક ક્વોલિટી છે, દરેકમાં એક યુનિક એબિલિટી છે. તો એને તો પહેલાં સમજો કે તમારામાં શું આવડત છે, એ પ્રમાણે તમારે કામ કરવાની જરૂર છે, ના કે દેખાદેખીમાં. અને બીજી વાત, ટેરો આ સમયે આપણને ગાઈડ કરે છે કે કયા રસ્તે આગળ વધો અને કયા રસ્તે નથી જવાનું. આ કોઈ નેગેટિવ નથી. જ્યારે ખાડો આગળ હોય છે તો ટેરો આપણને કહી દે છે કે આગળ ખાડો છે, રોકાઈ જાઓ. તો આ બધું ધ્યાન રાખવું જરૂરી છે. સાથે આપણે જોઈએ તો શનિ અને મંગળ ગ્રહ બહુ જ કામ કરે છે દેવામાં અને ફાઇનાન્શિયલ તકલીફોમાં. તો તમારો શનિ અને મંગળ પણ તમારે બેલેન્સ કરવો જરૂરી છે. અને આજે છે 1 ઓગસ્ટ, તો આજના માટેની ખાસ ટીપ એ છે કે જે આપણો તજ છે, તજનો પાવડર હાથમાં આજે લેજો. તમારો જે મેઇન દરવાજો છે ત્યાં ઊભા રહેજો, અંદરની તરફ તમારો ફેસ થાય એવી રીતે. અને તમારે સિનેમન પાવડર જે છે તજને, એને ફૂંક મારવાની છે જેનાથી અંદરની તરફ એ જાય. અને ત્યારે મનમાં લક્ષ્મીજીનો મંત્ર બોલવાનો છે, ઓમ લક્ષ્મીશ્વરેશ્વરાય નમઃ અથવા તો શ્રીમ રીઝી 21 વખત. અને ત્યારે ઇન્ટેન્શન કરવાનું છે કે ઘરમાં પ્રોસ્પેરિટી આવે, અબન્ડન્સ આવે, એટલે કે સુખ, સમૃદ્ધિ, શાંતિ આવે. આ આજે ખાસ કરજો અને આ દર મહિનાની 1 તારીખે ખાસ કરજો, આનાથી ફાયદો થશે જ.